તો 5 ગામની નાત અમે લઈને ગયા. રઘુભાઈ બાદાવેવાળા ઓલા સુરાદુલા, પછી 5 ગામને એના હગા હતા. તો ના રઘુભાઈએ એવી વાત બાંધી કે ભાઈ આ દીકરી કોના પાપે ઊભી છે, તો દીકરી આપણે એક દીકરીનો રસ્તો કરાવીએ. તો ના હારિયાની ખોટે દીકરી કીધું ભાઈ કે ભાઈ હારિયાની ખોટમાં કોઈ ઊભી હોય તો ના દીકરી હારિયાની ખોટે સડાવી. ના દીકરી 8-9માં પાચીમાં છૂટી ગઈ, માળમાં છૂટી ગઈ, પાટે છૂટી ગઈ, માળે છૂટી ગઈ, પાટે છૂટી ગઈ ને ખળામાં છૂટી ગઈ. તો બોકડો લાવ્યો. તો બોકડો મોટો જબરો 3-5 વર્ષનો બોકડો લાવ્યો. તો એમ કીધું ભાઈ આ બોકડો નહીં હાલે, નાનો બોકડો લાવો, નાનો બોકડો લાવો ભાઈ, આવો બોકડો મોટો નહીં હાલે. તો મારી નાતી કે નહીં મારી ધર હાસી એમ કહીએ થાય મારી નાતનું કીધું આ પેઢીએ થતું નથી, અમારી જે ધર બાંધેલી હાસી આ જ બોકડો અમે હાંચીએ છીએ. તો ભાઈ એ બોકડો થઈને કાવળીની માલિકો મૂકવતા બોકડો ન હાલ્યો. ત્યારે એમ કીધું કે ભાઈ આવો બોકડો ન હાલે, આ બોકડો મોટો પાકલ બોકડો છે, મોટો દેવીઓને ગળી જાય એવો બોકડો છે. તો મારી નાતનું કોઈનો હાલવા દીધો નહીં, ભાદાવાળાનો હાલવા દીધો નહીં, સુરાદુલાનો હાલવા દીધો નહીં. 5 ગામની નાત એના હગા હતા તો એનું હાલવા દીધો નહીં, એની મનની મોલ્લી કરી. તો ના દીકરીની એન્ટ્રી પડવા દીધી નહીં બોકડામાં. તો બોકડામાં એન્ટ્રી ન પડવા દીધી. તો અમે હજી ફરીને અમે અમારી નાતને લઈ લાકા જયંતિ બસુ, સુરાદુલા, સુરા ધમા, કાળુ સવા, નાથા બેસર એવી નાચ લઈને ગયા. તોય કીધું કે ભાઈ મારી દીકરીને આમ તો બસકે નાચીને અમને 18માં જે કોદાળ દીધે તારી દીવીનો પાર નહીં આવે અમારો. અને મેં નાચમાં સંડોવાઈ તું સંડોવી નાચ્યા છે તો અમારો પાર નહીં આવે. 18માં જે કોદાળે દીધે તો અમે કોદાળે લેવા તૈયાર થયા. તોય કોદાળે દઈ હંચોની નાગાઈ કરી અને દેવસા દઈને ઊભો રહી ગયો. તો જયંતિ બસુએ કીધું કે ભાઈ આ કોદાળે આ પીરિયા માગે છે. તો જયંતિ બસુએ એવું કીધું કે ભાઈ પીરિયા કોદાળે માગે, સુરત ધમા તારીખ કીધી નહીં થાય તો આ દેવીની એન્ટ્રી પડવા દે. ના જયંતિ બસુની હારે વિરોધ કર્યો સુરત ધમાએ ખોટો, અને વિરોધ કરીને કે તું આવા નાચીલા રાખે છો અને આમ કરશો ને આવા નાચીલા લાવ્યા છો. તો ના એન્ટ્રી પડવા દીધી નહીં ને કે અમે કીધું હતું કે એક વાસામાં વધાવો ઊની દેતો હોય ભલે, ટાઢી દેતો હોય ભલે, તો અમે લેવા તૈયાર હતા. તો ગમે નાચમાં માલિકો 4-5 ગામની પેઢી સીંધી ના આવી જા ભાઈ, અને ના આપણે એનો માફ કરી લઈએ. અમારે નાચને હજી કોદાળી લેવી છે, કોઈ તારી દેવી અમારા પાપમાં બળી છે તો અમારે જવાબ દેવો છે, અને કોઈ તારા પાપમાં બળી હોય અને દીકરી અમારા બસકે પીરિયાના છે જ તે તારા પાપમાં બળી હોય તો 18માંથી તું એક ધાર્મિક દેખાડી દે, પૂન દેખાડી દે કે ભાઈ રહેવાવાળાના પાપમાં જ બળીને મારી દેવી બોલી હાસી છે. તો તમે અમારે કોદાળી પહેરવાની થતી નથી, પણ નકર તું રવા દે, અમારી માથે અન્યાય કરો રવા દે. તું ગમે પેઢી આવી જાય ને અમને દીકરીનો એક રિઝલ્ટ આપી દે. તો રિઝલ્ટ આપતા તું જવાબ દેતો નથી, તું ચાહે બહાર નીકળતો નથી, ચાહે પેઢીઓ સીંધતો નથી. તો પેઢીઓ ખોખાબારાની સીંધે, ઘડીક આઈનું સીંધે. તો ધાર્મિક આઈનકોની પેઢીએ તો ઉયો હોય ભાઈ આપણે એનો રિઝલ્ટ લઈ લઈએ, દીકરીનું રિઝલ્ટ લઈ લઈએ. તારી દેવીનું રિઝલ્ટ થઈ જશે, માપ થઈ છે. મારી નાચ છે, હવ મારી નાચ ગંગાનો ગોળો છે. તો એ રસ્તો તને તારો ને મારો બેયનો કાઢી દેશે. અને નાચને ધાર છે તો નાચ ગમે વાતમાં પાડશે ને અમને 18માંથી પીરિયાને કોદાળી આપી દઈએ. તમ તારે અમે લેવા તૈયાર છીએ, દીકરી બસકે નાચી. આટલું મારું બાવસન જણાનું કહેવાનું છે. મારી નાચની સામે દલીલ કરીને હું કહું છું. તો આ દીકરીની રિઝલ્ટ ભદ્રાવાળા ધીરુભાઈ આવવા દેતો નથી, એનો દીકરો આવવા દેતો નથી, હા હું આવવા દેતી નથી. 3 ઉપરા ઉપર આમ તો માથે જુઓ હોય એમ છોટ્યા રહે છે અને કોઈ નાચનું ના હાલવા દેતા નથી. તો મારું આટલું દલીલ છે. તો તું ગમે પેઢી આવી જા.